હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આર્ટિકલ્સમાં આગળ વધશું. આપણે આગલા વિડીયોની અંદર એ અને એન વિશે જોયો તો ઇન્ફિનિટિવ એ અને એન વિશે જોયા પછી આપણે આજે ડિફિનિટિવ ધ વિશે પણ જોશું. તો અહીંયા કરે તમે સતત આ વિડીયો જોજો, કારણ કે 12 ધોરણ સુધી આ બધા જ વિડીયો મોસ્ટ આઈએમપી થવાના છે. આ પાયો છે ને ગ્રામરમાં 100% તમને પૂરા માર્ક્સ આવશે. તો આપણે જે આગલા વિડીયોમાં જોયું તો આર્ટિકલ, એનો જરાક રિવિઝન કરી લઈએ શોર્ટમાં, કે ઇનડિફિનિટિવ તરીકે બે આર્ટિકલ હોય છે, એ અને એન. બરોબર. એ ક્યારે વાપરવામાં આવે છે? તો વ્યંજનમાં, એટલે કે કોન્સન્ટની અંદર આપણે એનો ઉપયોગ કરશું, યુઝ કોન્સન્ટ. અને એન નો ઉપયોગ ક્યારે કરશું? સ્વરમાં કરશું, જેને ઇંગ્લિશમાં વર્ડ કહેવામાં આવે છે. બરોબર. તો એ છે એ કોન્સન્ટમાં, એન છે એ વર્ડમાં એનો ઉપયોગ કરશું, જેની અંદર એ, ઈ, આઈ, ઓ, યુ આવે છે. આ ઉપરાંત એ અને એન છે એ હંમેશા ને હંમેશા સિંગ્યુલર, એટલે કે એક વચનમાં જ તેનો ઉપયોગ થાય છે. ક્યારે પ્લ્યુરલમાં એનો ઉપયોગ થતો નથી. એટલે કે સિંગ્યુલર એક વચનની અંદર જ આપણે એ કે એન વાપરી શકીએ છીએ. અને ખાસ કરીને નામની આગળ ક્યારે પણ એ કે એન નો યુઝ ન થાય. બરોબર. જેમ કે મેં આગલા વિડીયોમાં તમને ઉદાહરણ આપ્યા હતા કે મલ્હારના નામની આગળ, હર્ષવર્ધનના નામની આગળ, કશિશના નામની આગળ, પ્રીતના નામની આગળ, કે મારો કૂતરો છે એનું નામ મોતી છે તો મોતીના નામની આગળ તો ક્યારે એ કે એન લાગે નહીં. નામની આગળ ક્યારે એ કે એન ન લાગે. કયા નામની આગળ એન લાગે? કોમન નાઉનની અંદર અને પ્રોપર નાઉનની અંદર, એટલે કે જાતિવાચક અને સંજ્ઞાવાચકની અંદર જ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજી એક ખાસિયત એ હતી કે આપણે જ્યારે જોઈએ છીએ કે જ્યારે એન છે એનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે શબ્દ જે નામ છે, નામની આગળ સૌથી પહેલો શબ્દની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી થવી જોઈએ અને એનો ઉચ્ચાર પણ સ્વર હોવો જોઈએ, અ, આ, ઈ પ્રમાણે. બરોબર. તો ઉચ્ચાર અને પેલો અક્ષર એ જો સ્વર હોય તો એન લાગે. પણ અહીંયા કેટલાક અપવાદ પણ છે. જેમ કે આપણે અહીંયા જોઈએ છે તો આ લખ્યું છે યુનિટ. યુનિટનો પહેલો જે સ્પેલિંગનો પહેલો અક્ષર છે, જુઓ કયો છે? યુ. પણ મેં અહીંયા એન નથી લગાડ્યો, કારણ કે યુ છે એ જો યુનિટ હોય, યુનિટમાં યુ જો સ્વર હોય તો અહીંયા એન લાગવો જોઈએ. પણ અહીંયા કને એન નથી લાગતો. તો અહીંયા કને એ અને એનના કેટલાક અપવાદ પણ છે. જેમ કે આપણે અહીંયા જોઈએ છે એન અવર. આ મેં કાલે પણ તમને સમજાવ્યું. તો આને હવર ન વંચાય. શું વંચાય? અવર વંચાય, કલાક. બરોબર. એના સ્પેલિંગની શરૂઆત એચ થી થાય છે. આમ છતાં પણ આપણે અહીંયા એચ થી શરૂ થાય છે તો એ પ્રમાણે આપણે શું લગાડવો જોઈએ? એ લગાડવો જોઈએ. એને બદલે મેં શું લગાડ્યો છે? એન લગાડ્યો છે. કારણ કે આનો જે ઉચ્ચાર છે, આપણે બોલીએ છીએ અવર, તો અ શું છે? સ્વર છે. એટલે અહીંયા શું લાગશે? એન લાગશે. એવો જ બીજો પણ આ અપવાદ છે. અહીંયા જો લખ્યો છે યુનિટ. બરોબર. તો એનો પહેલો અક્ષર જુઓ સ્પેલિંગનો યુ, તો યુ શું છે? સ્વર છે. તો શું લાગવો જોઈએ? એન લાગવો જોઈએ. પણ અહીંયા મેં એન નથી લગાડ્યો. શું લગાડ્યો? એ લગાડ્યો. શું કામ? તો અહીંયા જ્યારે પણ આપણે ઉચ્ચાર બોલીએ છીએ ત્યારે યુનિટ, તો યુ, ય શું છે? તો ય તો વ્યંજન છે. કારણ કે ગુજરાતીની અંદર અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ આ જ સ્વર છે. ય સ્વર નથી. તો આ યુનિટ છે. યુનિટ તો આપણે બોલીએ છીએ ત્યારે યુનિટ બોલીએ છીએ, એટલે કે મારા મોઢામાંથી પેલો અક્ષર ય નીકળ્યો, યુનિટનો યુ નીકળ્યો, તો અહીંયા કને એ લાગશે, એન લાગશે નહીં. એટલે કે આવી રીતે જો અહીંયા અ નીકળ્યો તો અસ્વર છે. બરોબર. એટલે એન લાગ્યો. અહીંયા ય નીકળ્યો અથવા યુ નીકળ્યો તો એ સ્વર નથી ગુજરાતી ભાષા પ્રમાણે, એટલે કે અહીંયા કને એન લાગશે ને. એવી જ રીતે યુનિફોર્મ, તો એમાં યુનિફોર્મ. બરોબર. ય શબ્દ આવ્યો તો શું લાગશે? એ લાગશે. ઓનેસ્ટ, હોનેસ્ટ ન વંચાય, ઓનેસ્ટ, તો ઓનેસ્ટ અ આવ્યો, અ, આ, ઈ હમણાં જ મેં કીધું એ પ્રમાણે સ્વર આવ્યો તો શું લાગશે? એન લાગશે. તો આવા થોડાક નિયમો તમારે એના ધ્યાનમાં રાખવાના. અને આર્ટિકલ આપણા પૂરા થશે એટલે હું તમારી એક ટેસ્ટ પણ લઈશ, પરીક્ષા પણ લઈશ. તમારે બધાએ પરીક્ષા આપવાની, એટલે તમને પણ ક્લિયર થશે કે કેટલું તમને આર્ટિકલ આવડ્યું. અને એ જે પરીક્ષા હશે એ તમારી સ્કૂલમાં ગ્રામરમાં જે રીતે પૂછાતી હશે એ રીતે જ લઈશ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. હવે આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ. આપણે જોયું તો કે આર્ટિકલના બે ભાગ છે, ઇનડિફિનિટિવ અને ડિફિનિટિવ. હવે આપણે જોશું ડિફિનિટિવ ધ વિશે. હવે જોઈએ આપણે આર્ટિકલ ધ.
ધ ક્યારે આપણે યુઝ કરશું? તો નિશ્ચિત વસ્તુ કે નામની આગળ. નિશ્ચિત વસ્તુ કે નામની આગળ એટલે કેવી રીતે? તો જે નામ કે વસ્તુ વાક્યમાં એકવાર આવે ત્યારે આપણે જોઈએ એકવચન હોય તો આપણે એ કે એન લગાડીએ છીએ આર્ટિકલ. પણ ઈ ને ઈ જ નામ જ્યારે બીજી વખત આવે ત્યારે ખ્યાલ આવી જાય છે કે આ વાક્યમાં જે પહેલી વાર નામ આવ્યો ઈ જ નામની વાત વાક્યમાં બીજી વાર આવે ત્યારે એ નિશ્ચિત થઈ જાય છે. આપણે જસ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે, This is an apple. બરોબર, આ વાક્યમાં પહેલી વાર એપલ આવ્યો. This is an apple. આ સફરજન છે. The apple is red. સફરજન લાલ છે. તો જો અહીંયા મેં એપલ ની આગળ શું લગાડ્યો? એન લગાડ્યો. ને અહીંયા એપલ ની આગળ શું લગાડ્યું? ધ લગાડ્યો. કારણ કે વાક્યમાં અહીંયા એપલ કેટલી વખત આવ્યું? બીજી વખત આવ્યો. This is an apple. આ સફરજન છે. સફરજન લાલ છે. તો કયો સફરજન લાલ છે? તો વાક્યમાં પહેલી વખત જે સફરજન આવ્યું ઈ જ સફરજન લાલ છે. ઈ જ સફરજનની અહીંયા વાત થાય છે. એટલે કે કન્ફર્મ થઈ ગયો, નિશ્ચિત થઈ ગયો કે કયા સફરજનની વાત કરવામાં આવે છે. તો આપણે જ્યારે વાક્યમાં ઈ ને ઈ શબ્દ બીજી વખત આવે, ઈ ને ઈ વાક્યની અંદર ઈ ને ઈ આપણો અક્ષર જે છે ફરીથી બીજી વખત આવે વસ્તુનું નામ, ત્યારે પહેલા આપણે એ કે એન લગાડ્યો, પણ બીજી વાર આવે ત્યારે ધ લગાડીએ છીએ. અને આપણે થોડાક બીજા પણ ઉદાહરણ જોઈએ. જેમ કે આપણે જોશું આ ફર્સ્ટ ઉદાહરણ, પછી આપણે જોઈએ સેકન્ડ ઉદાહરણ. This is a book. This is a book. પહેલા આપણે એન વાળો જોયો, હવે આપણે એન વાળો જોઈએ. This is a book. A book is new. તો જો This is a book. આ ચોપડી છે. The book is new. તે નવી ચોપડી છે. તો અહીંયા પહેલી વખત ચોપડી આવી, અહીંયા પહેલી વખત એપલ આવ્યો હતો, તો અહીંયા એ થી શરૂ થાય છે એટલે એન, કારણ કે બોલીએ પણ એપલ છે. એપલ બોલવા ટાણે એ છે ઈ શું છે? સ્વર છે. અને બોલીએ છીએ ત્યારે પણ અ શબ્દ પહેલા નીકળે છે એટલે કે ઉચ્ચાર પણ સ્વર છે એટલે એન. ને અહીંયા બુક, બરોબર, તો એ સ્વર નથી, વ્યંજન છે એટલે એ. એટલે This is a book. પછી બુક પાછી બીજી વખત આવી તો જે બુકની વાત થાય છે એ જ બુક નવી છે. This is a book. આ બુક છે ને આ બુક નવી છે. તો This is a book. The book is new. તો અહીંયા બીજી વાર ધ બુક આવ્યો એટલે આપણે શું લગાડીએ છીએ? ધ લગાડીએ છીએ. એટલે નિશ્ચિત વસ્તુ કે નામની આગળ હંમેશા શું લાગે? ધ લાગે. આપણે એમ કહી શકીએ સૂરજ નિશ્ચિત જ છે ને, અને અનન્ય છે. જો બીજો વાક્ય, એકમાત્ર અનન્ય વસ્તુના નામની આગળ, કે જે દુનિયામાં એક જ છે, એના સિવાય બીજી કોઈ છે જ નહીં, આપણે એકને જ ઓળખીએ છીએ. તો એવી જે નિશ્ચિત અનન્ય વસ્તુ છે એના નામની આગળ પણ ધ લાગે. જેમ કે ધ સન. બધાને ખબર છે કયા સનની વાત થાય છે? ધ મૂન. બધાને ખબર છે કયા મૂનની વાત થાય છે? ધ અર્થ. તો એ ખબર છે કયા અર્થની વાત થાય છે, બરોબર. તો જે એકમાત્ર છે, અનન્ય વસ્તુ છે, એની આગળ પણ શું લાગે છે? ધ લાગે છે. પછી છે સુપરલેટિવ ડિગ્રી. યુ આર ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ. તો ખૂબ જ સરસ. સુપરલેટિવ ડિગ્રી અહીંયા વાપરી. તો જ્યારે પણ આપણે કોઈ ડિગ્રી વાપરીએ છીએ એમાં ખાસ કરીને સુપરલેટિવ ડિગ્રી વાપરીએ છીએ. આપણે ગ્રામરમાં ડિગ્રી વિશે પણ શીખશું, પણ જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રી લાગે ને, સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ શબ્દ આવે અને એની આગળ શું લાગે? હંમેશા ધ લાગે છે. પછી છે ઓરિજિનલ નંબર. ઓરિજિનલ નંબર કેને કહેવાય? તો આપણે કહીએ ને મારો નંબર ફર્સ્ટ આવ્યો, આઈ ગોટ ફર્સ્ટ રેન્ક. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવા જે છે એને આપણે ઓરિજિનલ નંબર કહીએ છીએ. આને આપણે 1 2 3 4 એમ વાંચીએ છીએ. પાની વંચાય ફર્સ્ટ, એને આમ પણ લખી શકાય ફર્સ્ટ, બરોબર. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. પર જ્યારે આપણે સ્પેલિંગમાં લખીએ છીએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, તો એ ઓરિજિનલ નંબર છે. તો અહીંયા કને પણ આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. ધ ફર્સ્ટ રેન્ક, ધ સેકન્ડ રેન્ક, ધ થર્ડ રેન્ક. તો અહીંયા પણ આપણે શું વાપરીએ છીએ? ઓરિજિનલ નંબરની આગળ પણ ધ વાપરીએ છીએ. કોઈ પ્રખ્યાત ઇમારત છે, દાખલા તરીકે તાજમહેલ, બરોબર, તો આપણે શું લખશું? ધ તાજમહેલ. કોઈ ઐતિહાસિક સ્થળ છે, કોઈ ભૌગોલિક સ્થળ છે, તો એ બધીના નામની આગળ શું લાગશે? ધ લાગશે. એટલે કે કોઈ પણ ઐતિહાસિક સ્થળ લ્યો, ધ લાલ કિલ્લા, બરોબર. તો ઐતિહાસિક સ્થળ હોય, કોઈ સારો ભૌગોલિક સ્થળ હોય કે જે પ્રખ્યાત હોય,
અથવા કોઈ ઇમારત હોય જેનું કોઈ નામ હોય અને જે પ્રખ્યાત હોય, વિશ્વમાં એક જ હોય ને પ્રખ્યાત હોય, તો એ બધેના નામની આગળ શું લાગશે? દ લાગશે. દિશાના નામની આગળ, દિશા એટલે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, તો એ બધેના નામની આગળ પણ શું લાગશે? દ લાગશે. ધ નોર્થ, ધ સાઉથ. આપણે બધેના ઉદાહરણ પર જોઈએ. પછી છે ગ્રંથ, ધ મહાભારત, ધ રામાયણ, ધ બાઇબલ, ધ કુરાન. આ બધા ગ્રંથો છે. ધ ભગવદ્ ગીતા. તો બધા ગ્રંથોના નામની આગળ, વર્તમાન પત્રના નામની આગળ અહીંયા આગળ નીચે હાલતા હોય, જેમ કે ધ સંદેશ, બરોબર. તો આવા તો ઘણા બધા વર્તમાન પત્ર છે. કેટલાક સામયિકો આવતા હોય છે, તમારા ઘરમાં બુક આવતી હોય છે, તો એ બુકોના નામની આગળ બધે આગળ ધ લાગશે. નદી પર્વતના નામની આગળ ધ લાગશે. ધ ગંગા, ધ હિમાલય, ધ કાવેરી. તો આ બધી જ નદી અને પર્વતના નામની આગળ પણ શું લાગશે? ધ લાગશે. તો આ ધ ના નિયમો છે. આ ઉપરાંત સીલિંગ અથવા આપણી જે ફ્લોર છે, એટલે કે છત ઉપર, છત બોલવું હોય તો ધ સીલિંગ, ધ ફ્લોર, એ રીતે આપણે લગાડી શકીએ છીએ. જોઈએ થોડાક આપણે એવા ઇમારતના નિર્ણય નામ, જેથી તમને ઉદાહરણમાં વધારે ખ્યાલ આવશે. જેમ કે ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા, તો આપણે લખશું ધ તાજમહેલ. ધ તાજમહેલ. પછી નદીમાં ધ ગંગા, કોઈ પણ નામ લખી શકો જે ફેમસ હોય. કોઈ પણ ગ્રંથમાં ધ ગીતા અથવા ધ રામાયણ, ધ કુરાન, કઈ પણ લખી શકો છો. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, નોર્થ, આ બધા એના શું છે? ઉદાહરણ છે. તો આવી રીતે આપણે આર્ટિકલનો યુઝ કરીએ છીએ. તો અહીંયા આર્ટિકલમાં મોસ્ટ ઓફ આપણું બધું થઈ જ ગયું છે. ધ ક્યારે વપરાય, અને ખાસ ધ માટે એકવચન બહુવચન જેવો તો કઈ નિયમ છે નહીં, બરોબર. બધી જગ્યાએ તમે વાપરી શકો છો. અને એની અંદર સ્વરનો કે વ્યંજનનો કોઈ નથી. નિયમ શું છે? નિશ્ચિત વસ્તુ થઈ જાય, એકવાર આવી ગઈ વાક્યમાં ને બીજી વખત આવ્યો એ જ શબ્દ વાક્યમાં, નિશ્ચિત થઈ ગયો એટલે તમે ધ વાપરી શકો. એના સિવાય આ બધી જગ્યાએ તમે ધ વાપરી શકો છો. તો આ હતો આપણો આર્ટિકલ, જેની અંદર આપણે ડિફિનિટિવ, ઇનડિફિનિટિવ બે, એ, એન અને ધ ત્રણેય વિશે આપણે ભણ્યા. નેક્સ્ટ વિડીયોમાં હું તમને આને લગતી કેટલીક ખાલી જગ્યાઓ આપીશ. એ ખાલી જગ્યાઓ તમારે પૂરી કરવાની છે. અને પછીના આગલા વિડીયોમાં ગ્રામરમાં આપણે આગળના પોઈન્ટમાં વધશું. કયો આગળનો પોઈન્ટ લેશું? તો લેશું આપણે નાઉન. નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણશું નાઉન વિશે. તો અહીંયા આપણો આર્ટિકલ પૂરો થાય છે. અને પછી આપણે નાઉન્સ વિશે પણ ભણશું. ત્યાર પછી આપણે જેન્ડર વિશે ભણશું. અને જો તમને આ આર્ટિકલ ક્લિયર થયો છે, હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને એની એક્ઝામ લઈશ. એમાં હું તમને કેટલાક ક્વેશ્ચનો પૂછીશ, ખાલી જગ્યાઓ પૂછીશ. એ ખાલી જગ્યાઓના આન્સર તમારે આપવાના છે, એટલે રેડી થઈ જાજો એક્ઝામ માટે. અને પછી એનો આન્સર પણ આપીશ, અને તમારે જ ચેક કરવાના છે કે કેટલા આન્સર તમારા સાચા છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય, બધું સમજાણું હોય, તો એક પ્યારી સી કોમેન્ટ્સ જરૂર કરજો. અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડ્સને આ શેર કરજો. યાદ રાખજો, આ પાયેથી ગ્રામર છે, એટલે 8 થી 12 ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી છે. વેકેશન બેન્ચ છે, તો વેકેશનમાં 10 મિનિટ તમારી આપી અને તમે આ બેન્ચનો લાભ લઈ શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.